ફ્રેન્ડ સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે પ્રક્રિયાના હિસાબો 3માં દાખલા નંબર 20 વિશે માહિતી મેળવશું। ગયા વિડીયોમાં આપણે ફીફો મેથડ કરી હતી, આ વિડીયોમાં આપણે સરેરાશ પદ્ધતિ વિશે માહિતી મેળવશું। ચલો જોઈએ। દયા લિમિટેડ પ્રક્રિયા 2 ને લગતી તમામ માહિતી નીચે મુજબ આપેલી છે। શરૂનો સ્ટોક 10,500 એકમો અને ₹3,08,350 મુજબ આપેલું છે। માલ સામાન સિરોપરી ખર્ચા પ્રક્રિયા 1 ખાતેથી લાવ્યા અને પ્રક્રિયા 1 ખાતે લઈ ગયા। હવે બેનું બનાવવાનું છે, એના માટે માલ સામાન એક પણ આપણને જોઈશે, એટલે આપણે એનું પણ કોષ્ટક બનાવીશું। ચલો, માલ સામાન આપેલું છે, મજૂરી, સિરોપરી ખર્ચ, ભંગારમાં કાઢી નાખેલ એકમ, સામાન્ય બગાડે ઉત્પાદનના કેટલા ટકા કીધું છે? 10% કીધું છે। ચલો આપણે પહેલા સામાન્ય નામ શોધી નાખીએ। કેવી રીતે આવશે? તો કે શું થાય એના માટે પહેલા શરૂનો સ્ટોક, અહીંયા હું ગણતરી કરીને બતાવું છું। શરૂનો સ્ટોક આપણને કેટલો આપેલો છે ચેક કરીએ। 10,500 પ્લસ એમાં દાખલ કરેલ એકમ આવશે। ચલો, દાખલ કરેલા એકમો આપણા પાસે કેટલા છે? પ્રક્રિયા 1 ખાતેથી લાવ્યા 1,08,500 લખી નાખીએ અને માઇનસ થશે, પહેલા પ્લસ કરી નાખીએ 10,500 એટલે 1,19,000, એમાંથી માઇનસ કરશું આપણે આખર સ્ટોક। ચલો, આખર સ્ટોક કેટલો આપેલો છે આપણને? 21,000, માઇનસ કરી નાખીએ એટલે કેટલા આવશે? 98,000। ચલો, આ મળી ગયું તમને ઉત્પાદન। કેટલા ટકા કીધું છે એના? 10%। કાઢીએ એના 10% એટલે કેટલા આવશે? 9800। આ તમને શું મળે છે? સામાન્ય બગાડ। સામાન્ય બગાડ। હવે અસામાન્ય વધારો છે કે અસામાન્ય બગાડ છે, ક્યાંથી ખબર પડશે? ચલો જોઈ લઈએ। તો કે સામાન્ય બગાડ 9800, એમાંથી માઇનસ કરશું આપણે ભંગારમાં કાઢી મૂકેલ। કેટલા આપેલા છે ભંગારમાં રાખેલ? એવા આપણને 7,000, માઇનસ કરીએ એટલે કેટલા આવશે? 2800। પ્લસમાં આવે તો એને કહેવાય વધારો, માઇનસમાં આવે તો એને કહેવાય બગાડ। તો પ્લસમાં આવે છે એટલે આને શું કહેવાશે? અસામાન્ય વધારો। અસામાન્ય વધારો હંમેશા કેવો હોય? 100%, એમાં ટકાવારીનો યુઝ થતો નથી, અને બગાડ હોય તો એમાં ટકાવારી પ્રમાણે થાય છે। ચલો, આપણે આમાં માલ સામાન 1 અને માલ સામાન 2 બંને આવશે। હવે આ સરેરાશ મેથડ છે, સરેરાશ પદ્ધતિ છે। સરેરાશ પદ્ધતિ એ શરૂના સ્ટોકથી સ્ટાર્ટ થતી નથી। આપણી ફીફો મેથડ એ શરૂના સ્ટોકથી થાય છે, સરેરાશ મેથડ એ શરૂના સ્ટોકથી સ્ટાર્ટ થતી નથી, તો આમાં શરૂનો સ્ટોક તમારો આવશે નહીં। ચલો, માલ સામાન 1, માલ સામાન 2, મજૂરી અને ખર્ચા, આટલી વિગતો છે। તો શરૂઆત કોનાથી કરશું આપણે? તો કે સામાન્ય બગાડ લખીએ, પણ એનો ક્યાંય પણ ઉપયોગ થશે નહીં। સામાન્ય બગાડ કેટલો આવ્યો? તો સામાન્ય બગાડ 9,800, પણ એ લખવામાં આવતું નથી। ક્લિયર? ત્યારબાદ સામાન્ય બગાડ પછી તૈયાર માલ। હવે જો તમારી ફીફો મેથડ હોય તો આપણે શરૂનો સ્ટોક માઇનસ કરીને લખી શકીએ, કેમ કે એમાં શરૂનો સ્ટોક આપણે ઓલરેડી લખીએ છીએ, આની અંદર નથી લખતા, એટલે તૈયાર માલ એટલે કે પ્રક્રિયા 3 ખાતે લઈ ગયા 91,000 ડાયરેક્ટ તમારા લખાશે, અને હંમેશા 100% જ હોય છે, એટલે પૂરેપૂરા કેટલા આવશે? 91,000 જ બધામાં આવશે। ક્લિયર? ત્યારબાદ કોણ આવશે તૈયાર માલ પછી? તો કે આખર સ્ટોક। આખર સ્ટોક તમને કેટલો આપેલો છે? 21,000। હવે એની પૂર્ણતમ કક્ષા ચેક કરીએ આખર સ્ટોકની। માલ સામાનમાં 60%, 30% અને 30%। પહેલા માલ સામાન નથી, આ બધી વસ્તુ આપેલી છે બીજા માલ સામાન માટે, તો પહેલા માટે 100% લઈ લેવાનું। ત્યારબાદ બીજા માટે કેટલું આપેલું છે? 60, 30 અને 30 લખી નાખીએ। 60, 30 અને 30, 100%, એટલે પૂરેપૂરા 21,000 જ આવશે। 60%, ચલો કાઢીએ। 21,000 ના 60% કેટલા આવશે? 12,600। ત્યારબાદ 30%, એટલે કેટલા આવશે? 63,00।
ક્યારે માલસામાન એકનું બનાવવાનું, તો જ્યારે બેનું આપેલું હોય ત્યારે એકનું બનાવવું કમ્પલસરી થાય છે. હવે કોણ આવ્યું હતું અસામાન્ય વધારો. અસામાન્ય વધારો કેટલાનું આવે છે 2800. એ હંમેશા બધામાં કમ્પલસરી 100% જ હોય છે. જો અસામાન્ય બગાડ હોય તો તમારી ટકાવારી પ્રમાણે આવે છે, નહીતર વધારો હોય તો કમ્પલસરી પૂરેપૂરા 100%. એટલે બધામાં કેટલા આવશે 2800, 2800, 2800. એના સિવાય કોઈ ઇન્ફોર્મેશન તમને આપેલી નથી. ચલો સરવાળો કરી નાખીએ. 91000 પ્લસ 21000 પ્લસ 2800 કેટલા આવશે 1148. ચલો લખી નાખીએ. ત્યારબાદ આનું કરી નાખીએ. સોરી, એક મિસ્ટેક છે અહીંયા. આ વધારો હોય એટલે શું થઈ જશે તમારું માઇનસ થઈ જશે. બગાડ હોય તો પ્લસ અને વધારો હોય તો માઇનસ, આપણે જોયું હતું. ચલો 91000 પ્લસ 21000 બંનેનો સરવાળો માઇનસ 2800 એટલે કેટલા આવશે 109200. 109200 ક્લિયર. ત્યારબાદ આનું કરીએ. 91000 પ્લસ 12600 માઇનસ 2800 એટલે કેટલા આવશે 1,08,000. ક્લિયર. ત્યારબાદ વધારો છે એટલે માઇનસ કરવાનો, ઘટાડો હોય તો બગાડો હોય તો પ્લસ. 91000 પ્લસ 6300 માઇનસ 2800. ચલો ત્યારબાદ 91000 પ્લસ 6300 માઇનસ 2800 સેમ જ આવશે. ચલો હવે શું કરશું એનું, તો કે પડતરનું એકમ, જે પડતરનું આપણું પત્રક છે એને આપણે તૈયાર કરશું. ચલો એમાં સૌ પ્રથમ કોણ આવે, તો કે માલસામાન 1, માલસામાન 2, મજૂરી ને ખર્ચા. ચલો માલસામાન 1. માલસામાન 1 માટે કેટલો ખર્ચો તમને આપેલો છે દાખલામાં, તો કે 1,08,500 છે અને 3.50 રૂપિયામાં આપેલું છે, તો ગુણાકાર કરી નાખીએ. એટલે કેટલા આવશે 3,79,750 લખી નાખીએ. એમાંથી માઇનસ હશે હંમેશા સામાન્ય બગાડ. સામાન્ય બગાડ કેટલું હતું આપણું 9800 હતું, અને ભંગાર કિંમત કેટલાની ઉપજે છે એવું કીધું છે આપણને 3 રૂપિયા, ગુણ્યા 3. માઇનસ કરી નાખીએ. કેટલા આવશે તમારા 3,50,350. આ તમારું માલસામાન 1 થયું. હવે એના માટે માલસામાન 1 માટે તમને અમુક વિગતો આમાં આપેલી છે, ચેક કરીએ આપણે. માલસામાન 1 માટે તમને શું આપેલું છે અહીંયા, માલસામાન 1 નું શરૂ માટે આપેલું છે. ખર્ચા શરૂના સ્ટોક માટે માલસામાન 1 નો ખર્ચ આપેલો છે 86,450. આપણે શું કરવું પડે, પ્લસ કરવું પડે. ચલો પ્લસ કરી નાખીએ. પ્લસ શરૂ કેટલું આપેલું છે 86,450 પ્લસ 86,450 એટલે કેટલા આવશે 4,36,800. કેટલા આવે છે 4,36,800. ત્યારબાદ એના એકમ કેટલા આપેલા છે 10,9200. ચલો ભાગાકાર કરી નાખીએ. એટલે કેટલા આવશે 4. ચલો ત્યારબાદ બીજું જોઈએ, માલસામાન 2. ચલો માલસામાન 2 નો ખર્ચ કેટલો આપેલો છે તમને, પ્રક્રિયા 2 માં થયેલ ખરેખર ખર્ચ નીચે મુજબ જાહેર માલસામાનનું 2,10,000. હવે એમાં પણ જો શરૂનો સ્ટોક હશે તો પ્લસ કરવું શું આપણે. ચલો ચેક કરીએ. શરૂનો સ્ટોક માલસામાન 2 માટે 92,400 લખી નાખીએ. 92,400. ચલો પ્લસ કરી નાખો. 2,10,000 પ્લસ 92,400 એટલે કેટલા આવશે 3,02,400. એના એકમો કેટલા છે લખી નાખીએ, ભાગાકાર કરી નાખીએ. એટલે કેટલા આવશે 3. ક્લિયર. ત્યારબાદ કોણ છે, તો કે મજૂરી. મજૂરી કેટલી આપેલી છે ચેક કરો.
4,20,000 4,20,000 પ્લસ એમાં શરૂ કેટલું આપેલું છે તમને શરૂનો સ્ટોક આપેલું હોય તો પ્લસ કરવાનું, આપેલું હોય તો નહીં કરવાનું. 52,500. ચલો પ્લસ કરી નાખીએ. 4,20,000 પ્લસ 52,500 એટલે 4,72,500 ભાગ્યા એના એકમો કેટલા છે 94,500 કેટલા આવશે 5. ચલો લાસ્ટ ત્યારબાદ ખર્ચા કેટલા આપણને આપેલા છે 4,90,000 કેમ કે આ 2 નું ખાતું બનાવી છે એટલે ખર્ચા પણ બધા કોના આવશે 2 ના જ આવશે પ્લસ શરૂનું કેટલું આપેલું છે આપણને 77,000 પ્લસ કરી નાખીએ 4,90,000 પ્લસ 77,000 એટલે 5,67,000 ભાગ્યા 94,500 એટલે આવશે 6. ક્લિયર. ત્યારબાદ આ બધાનો આપણે શું કરી નાખશું સરવાળો કરી નાખીએ 4 પ્લસ 3 પ્લસ 5 પ્લસ 6 એટલે કેટલા આવશે 18. એટલે તૈયાર માલ છે અસામાન્ય વધારો છે આ બધામાં કેટલા આવશે 18 કેમ કે આપણે હિસાબમાં કુલ લખવામાં આવે છે. ચલો ત્યારબાદ પડતરના પત્રક પછી કોણ બને છે તો કે મૂલ્યાંકનનું પત્રક. કોણ બને છે મૂલ્યાંકનનું પત્રક. ચલો મૂલ્યાંકનના પત્રકમાં શું થાય છે સૌપ્રથમ કોને લખીશું આપણે માલ સામાન કયું લખીશું તો કે 1. માલ સામાન 1 માટે અહીંયા ઇન્ફોર્મેશન આવતી નથી તો ડાયરેક્ટ જ લખી નાખું છું અંદરથી ડાયરેક્ટ ટોપિક જ લખી નાખીએ આપણે કયો ટોપિક આપેલો છે આપણને શરૂનો સ્ટોક જે વસ્તુ આપેલી છે ડાયરેક્ટ જ એની અંદર લખતા જઈએ. ચલો માલ સામાન 1 માં તો આપણે જોયું હતું માલ સામાન શરૂનો સ્ટોક અહીંયા તો ક્યાંય આપણે લખ્યો જ નથી. સામાન્ય બગાડ છે તૈયાર માલનો સ્ટોક છે આખા સ્ટોક છે અને અસામાન્ય વધારો છે. હવે શરૂનો સ્ટોક આપણા પાસે છે નહીં તો શરૂનો સ્ટોક ક્યાંથી કાઢવાનો તો તમે દાખલામાં ચેક કરો ક્યાં આપેલું છે ચેક કરીએ આપણે શરૂનો સ્ટોક 10,500 છે અને બાકી એની કાંઈ ઊંચે વિજય આપેલી નથી. આખરનો સ્ટોક છે શરૂના સ્ટોક વિશે કાંઈ પણ આપણને માહિતી આપેલી નથી તો શું કરશું શરૂના સ્ટોક વિશે માહિતી આપેલી ના હોય તો ડાયરેક્ટ ચલો એના પછીનું આપણે લખી નાખીએ કયું છે એના પછીનું ચલો એના પછી કોણ આવે તૈયાર માલ કેટલાનો આપણો આવ્યો તો લાસ્ટમાં તૈયાર માલ આપણો છે 91,000. ચલો કરી નાખીએ 91,000 ગુણ્યા કેટલા આવશે 18 પૂરેપૂરા કરી નાખીએ 91,000 ગુણ્યા 18 એટલે કેટલા આવશે તમારા 16,38,000. ત્યારબાદ આખર સ્ટોક ચલો આખર સ્ટોકમાં કોણ કોણ આવે છે તમારું માલ સામાન 1 માં 21,000 2 માં 12,600 63,600 લખી નાખીએ. આખર સ્ટોકમાં માલ સામાન 1 માલ સામાન 2 મજૂરી અને ખર્ચા 1 માં કેટલું હતું તમારું 21,000 12,600 63,600 અને 63,600 તમારા એકમ આવે છે 4 3 5 6 એના જોડે એને ગુણાકાર કરી નાખશું 21,000 ગુણ્યા 4 એટલે કેટલા આવશે 84,000. ત્યારબાદ 12,600 ગુણ્યા 3 એટલે 37,800. ત્યારબાદ 63,600 ગુણ્યા 5 એટલે 31,500. ત્યારબાદ 63,600 ગુણ્યા 6 એટલે 37,800. ચલો આ બધાનું શું કરી નાખશું સરવાળો કેટલો આવે છે 1,91,100. ત્યારબાદ આવે છે તમારો અસામાન્ય વધારો
વધારો કેટલો આવતો હતો આપણો અસામાન્ય વધારો 2800 ગુણ્યા કેટલો આવશે અસામાન્ય વધારો એટલે પૂરેપૂરું આવે કેટલો આવે 18 કરી નાખીએ 2800 ગુણ્યા 18 કેટલો આવશે 50 400 ક્લિયર બધી વસ્તુ અહીંયા જે તમે ઇન્ફોર્મેશન લખેલી હતી સામાન્ય બગાડ તો આવતું નથી ડાયરેક્ટ તૈયાર માલ આખો સ્ટોક ને અસામાન્ય વધારો 3 વસ્તુ હતી એ ત્રણેય વસ્તુ આપણે અહીંયા લખી નાખી છે શરૂનો સ્ટોક તો આવે નહીં કેમ કે આ કઈ મેથડ છે સરેરાશ પદ્ધતિ છે ક્લિયર હવે આપણે એની પ્રક્રિયા 2 ખાતું બનાવીએ એમાં લખી નાખી સૌપ્રથમ શરૂનો સ્ટોક ચલો શરૂનો સ્ટોક કેટલો આપણને આપેલો છે 10500 અને એનો ખર્ચ પણ આપણને આપેલો છે 3,08,350 ત્યારબાદ માલ સામાન દાખલ કરેલ એકમ લખી નાખીએ દાખલ એકમો કેટલા છે 1,08,500 અને એનો ખર્ચ કેટલો કરેલો છે તમે આપણે ગુણાકાર કર્યું 10,85,100 ગુણ્યા 3.5 કેટલા આવશે 3,79,750 ચલો ત્યારબાદ માલ સામાન આપેલું છે લખી નાખીએ એનો ખર્ચો માલ સામાન કેટલું આપેલું છે તમને માલ સામાન એનો ખર્ચ માટે 2,10,000 ત્યારબાદ મજૂરી કેટલી આપેલી છે 4,20,000 ત્યારબાદ શિરોપરી ખર્ચા 4,90,000 અને આવશે અસામાન્ય વધારો જેમ કે વધારો હોય તો આ સાઈડ આવે ઘટાડો હોય તો બગાડ હોય તો જમા સાઈડ છે અસામાન્ય વધારો કેટલા એકમનો હતો 2800 અને એની અમાઉન્ટ કેટલી આવે છે 50,400 ચલો સામાન્ય બગાડના એકમ કેટલા હતા આપણા 9800 અને એના ગુણ્યા કેટલા કરવાના હતા 3 આપણે અહીંયા કરેલા છે 29,400 ચલો ત્યારબાદ અસામાન્ય બગાડ તો છે જ નહીં તૈયાર એકમો કેટલા એકમો છે તૈયાર 91,000 ત્યારબાદ એની અમાઉન્ટ આપેલી છે હવે આમાં કોઈ શરૂનો સ્ટોક અહીંયા પણ આપણે કાંઈ લખ્યું છે નહીં એટલે કાંઈ આમાં ઇન્ફોર્મેશન એવી વધારાની જો ફીફો મેથડ હોય તો અલગ થાય છે આની અંદર કાંઈ અલગ થતી નથી આપણને જે આપેલું છે 16,38,000 એ લખી નાખીએ અને ત્યારબાદ આખર સ્ટોક કેટલો આપેલો છે આપણને ટોટલ કેટલો હતો અમાઉન્ટ 21,000 હતો અને એનો લાસ્ટ આન્સર આવશે 1,91,100 ચલો પહેલી કરીએ 18,58,500 ચલો બીજી સેટ ચેક કરી લઈએ 18,58,500 તમારો આની અંદર આન્સર ટેલી થઈ જશે ક્લિયર ક્યાંય પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરી શકો છો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફીફો પદ્ધતિમાં અમુક વસ્તુ જે નવી છે તેના વિશે માહિતી મેળવશું તો નેક્સ્ટ લેક્ચર જોવા વિનંતી થેન્ક યુ